અને આગળ વાત કરીએ સમાચારોની તો આજે મુંબઈ અને પંજાબ વચ્ચે ક્વોલિફાયર 2 ની મેચ રમાવાની છે. મહામુકાબલો થવાનો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે. પંજાબ અને મુંબઈમાંથી જે જીતશે તે ફાઇનલમાં જશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પહેલાથી જ ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે, તો અમદાવાદમાં ક્વોલિફાયર 2 ને જબરદસ્ત ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. તો આજે પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ ક્વોલિફાયર 2 ની રમાવાની છે. જે આ મેચ જીતશે એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબી સાથે સીધી જ ફાઇનલમાં ટક્કર આપશે. તો મુંબઈ ઇન્ડિયન્સ જે અત્યાર સુધીમાં 5 વાર આઈપીએલ જીતી ચૂક્યું છે, જ્યારે પંજાબની વાત કરીએ જે 11 વર્ષ બાદ ફાઇનલમાં આવ્યું છે, અને સાથે જ આરસીબી પણ જે અત્યાર સુધીમાં ક્યારેય આઈપીએલની ટ્રોફી નથી જીતી શક્યું. એટલે કે આ ત્રણેય ટીમો છે જબરદસ્ત મહેનત કરી રહી છે. જો કે અત્યાર સુધીમાં આરસીબી ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. હવે પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ બેમાંથી કોણ જે આજની બાજી મારી જાય છે તેના પર સૌની નજર છે.